નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલની અંદર, જેની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એની અંદર આપણે પ્રકરણ 3 સંખ્યા સાથે રમત એના વિશે આપણે આગળ જોયું અવયવ અને અવયવી, અને એ પછી જોયું આપણે કે અવયવ અને અવયવીના તફાવતો. હવે આપણે આ સંખ્યા સાથે રમતની અંદર આગળ થોડુંક જોઈશું. એની અંદર જોઈએ આપણે કે 1 થી 100 સુધીમાં આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા પણ જોઈ. એની અંદર 1 થી 100 સુધીની તમે જુઓ કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ, જેની અંદર કઈ કઈ સંખ્યાઓ છે તો કે 2, 3, 5, 7, 11, 17, 19, 23, 29, 31, 37, 43, 44, 53, 59, 61, 67, 73, 73, 79, 89 અને 97. એટલે કે આટલી સંખ્યાઓ છે જે સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અવિભાજ્ય સંખ્યા ગણવામાં આવે છે. તો આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એની અંદરથી તમને સંખ્યા સાથેની રમતમાં એવી સંખ્યાઓ ગોતવાની છે કે બે સંખ્યા એવી હોવી જોઈએ ઉલટ સુલટ કે જે સંખ્યાઓથી બે અવિભાજ્ય હોય અને બંને સંખ્યાના આંક એક સરખા હોય છે. તો એવી સંખ્યા તમે જોઈ શકો છો કે એવી સંખ્યા આપણને મળી શકે છે. તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની અંદર આગળ આપણે જોયું કે શું ફેર છે. તો કે વિભાજ્ય એટલે જેનો ભાગાકાર થઈ શકતો હોય એવો, અને અવિભાજ્ય એટલે જેનો ભાગાકાર થઈ શકતો ન હોય એવો. તો તમે બીજા પોઈન્ટની અંદર જો કે સરખા અંકો ધરાવતી વિભાજ્ય સંખ્યા. સરખા અંકો એટલે કેવા અંકો? તો કે પહેલું જો તમે 13, તો 13 અહીંયા પણ આપેલ છે જે અવિભાજ્ય સંખ્યા. અને બીજું જો 31, તો 31 તમે જુઓ તો એ પણ અવિભાજ્ય છે. તો 13 અને 31 બંને અવિભાજ્ય સંખ્યા છે. અને 13 અને 31 તેના અંક જુઓ તમે 1 અને 3, તો એને ઉલટાવી નાખો એટલે 3 અને 1. તો આ અંકો એકબીજા એક સરખા છે. તો એક સરખા અંકો ધરાવતા અવિભાજ્ય સંખ્યામાં પહેલો આપણને મળે છે 13 અને 31, જે બંને અવિભાજ્ય 1 થી 100 સુધી છે એની અંદર આપણને સરળતાથી મળી જાય છે. બીજું જુઓ તો એની અંદર તમે જુઓ 17, તો 17 ને ઉલટાવીએ તો શું થાય તો કે 71, તો એ પણ અવિભાજ્ય બે મળે છે. જો 17 અને 71, એ પણ આપણે અવિભાજ્યની અંદર ઉપયોગમાં લઈ શકીએ. એટલે કે આ એક પ્રકારની સંખ્યા સાથેની જે રમત છે એના વિશેની જ આખી માહિતી આપણે મેળવવાની છે. ત્રીજો પોઈન્ટ છે 37. તમે જુઓ અહીંયા તો કે 37 છે એ પણ અવિભાજ્ય છે. તો એને ઉલટાવે તો શું થાય 73, તો 73 ની લાઈનમાં જુઓ 73 પણ અવિભાજ્ય છે. એ બંનેને પણ લઈ લેવાના. 37 અને 73 આ બંને એ પણ અવિભાજ્ય સંખ્યા છે જે સરખા અંકો ધરાવતા અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? સરખા અંકો ધરાવતી. અને ચોથો અને છેલ્લો એક્ઝામ્પલ જોઈએ તો 79 કે 79, તો જો 79 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અને એની સામે જોવા જઈએ તો એને ઉલટાવીએ એટલે કે આંક બદલાવતા, અંકો સરખાવતા 97 થાય, એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે તમે બીજા પણ એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો કે આવી રીતે અવિભાજ્ય જ હોવી જોઈએ, પછી એમાં વિભાજ્ય ન હોવું જોઈએ. તો તમે એમ માનો કે તમે એમ કહો કે 11 અને 11 તો બે એક સરખી ન હોવી જોઈએ. 11 અને 11 તો બંને આંક એક જ અંક આવી ગયો. ને પ્રશ્ન થાય કે છે 11 અને 11 બે અવિભાજ્ય ન થાય, પણ એનો અંક તો બેનો એક જ થયો. કુલ કેટલા અંક મળવા જોઈએ? 2 જ અંક મળવા જોઈએ. આ બધાની અંદર 2 જ અંક મળે, 1 અને 3, 3 અને 1, 1 અને 7, 7 અને 1, 3 અને 7, 7 અને 3, બધાની અંદર બબ્બે જ અંક મળે છે. તો એક અંક ચાલે નહીં. તમે ઉલટાવા જાઓ, માનો કે તમને એમ લાગે કે સર 41 અને એને ઉલટાવી તો 14, તો 14 આની અંદર ક્યાં મળે છે? જો નહીં મળતા હોય તો શક્ય નથી. તો આવી રીતે બીજી ઘણી તમે જોઈ શકો. માનો કે તમે 29 લેવાની, તો 29 ને ઉલટાવાથી શું થાય તો કે 92, તો એ પણ ક્યાં મળતા નથી. વધારેના બીજી સંખ્યા ક્યાં મળતી નથી. તો એ રીતે આ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યામાં સરખા અંક ધરાવતી અવિભાજ્ય સંખ્યા છે એ તમારા ટોપિકની અંદર પણ સમજવાની છે. અને આનાથી વધારે પણ બીજી પણ પ્રેક્ટિસ આવશે કે 3 અંકો ગોતવા અથવા તો એનો જે સરવાળો છે એ કરીને તમારે એનું આગળ કામ કરવામાં આવે છે એ પણ જોવાનું છે. હવે આપણે એના પછી આગળ ટોપિક જોવાનું છે કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી જ મળે. ખાસ શબ્દ ઉપર બહાર જઈએ. કેવી સંખ્યા કીધી છે? બે એકી સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એટલી સંખ્યા હોવી જોઈએ બે. સંખ્યા કેટલી હોવી જોઈએ? બે. કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એકી. સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે છે? બેકી.
તો એનો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી જ મળે છે. તો કોઈ પણ બે એકી સંખ્યા લઈએ, આપણે સાદી સંખ્યા લઈએ કે 5 + 7. આ બંને સંખ્યાઓ કેવી છે? એકી સંખ્યા છે. આ બંનેનો સરવાળો કરો જી, 7 ને 5 12. આ કેવી મળી આપણને? બેકી સંખ્યા મળી. તો તમે જુઓ 2 એટલે કે આ 1 અને 2 બે સંખ્યા છે. કેવી સંખ્યા? એકી. તો આ બે એકી છે. એનો સરવાળો, તો આ સરવાળો આપણે કીધો કેવો મળે છે? બેકી જ મળે. કોઈ પણ લઈ લો અને અનુકૂળ પડે એવી કોઈ પણ બે, પણ કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. તો જ એનો સરવાળો તમને બેકી મળે. બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર આપણે લઈએ બે રકમ લઈએ. માનો કે 13 + 17. તો આની અંદર આનો સરવાળો કરીએ, 7 ને 3 10 ની 0, વધી પડી 1 1 2 ને 3, કુલ આપણને કેટલા મળ્યા? 30. 30 સંખ્યા બેકી. તો આ રીતે માનો કે તમે કોઈ એક રકમ અને બે રકમ સાથે સંખ્યા લઈ લો તો પણ એ થાય. ઉદાહરણ તરીકે ત્રીજું ઉદાહરણ લઈએ. તમને એમ થાય કે મારે 5 + 57 લેવા છે. 57 કેવી સંખ્યા છે? 57 છે એકી સંખ્યા. 5 કેવી સંખ્યા છે? 5 પણ એકી સંખ્યા. બંનેનો સરવાળો કરો તો શું થાય? આપણે કરી જોઈએ. બંનેનો સરવાળો કરીએ તો 7 ને 5 12. 12 નો બગડો વધી પડી 1 9 ને 10 102 એવી મળી. એટલે હંમેશા યાદ રાખવું કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો તો એનો જવાબ હંમેશા બેકી જ મળે છે. એકવાર કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો તો એનો જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે. ત્યાર પછી જોઈએ બીજો પોઈન્ટ. એની અંદર જોઈએ કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી મળે. એકી લો તોય બેકી જવાબ મળે અને બેકી લો તો પણ બેકી જવાબ મળે છે. આ જ છે સંખ્યા સાથેની રમત. એટલે સંખ્યા સાથેની રમતમાં આ જ આપણે રમત અને ગમત કરવાની છે કે તમે જુઓ કે એકી લઈ તોય બેકી મળે અને બેકી લઈ તો પણ બેકી મળે. એ જ સંખ્યા સાથે માનો કે બે આંગળી છે, એમાં બીજી બે આંગળી ઉમેરો તો 4 જ થાય. એક આંગળી છે તેમાં બીજી એક આંગળી ઉમેરો તો 2 જ થાય. બેમાં જવાબ બેકી જ મળે. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ મને આપો 4 + 8. આ એક સંખ્યા લો. 8 ને 4 12. હંમેશા જવાબ આપણો કેટલો મળ્યો છે? તો જવાબ આપણો મળ્યો હંમેશા બેકી. એ જ રીતે બીજી આગળની સંખ્યા લઈએ. ઉદાહરણ તરીકે માનો કે આપણે એક છે એ 22 લેવાની, બીજા છે એને આપણે 98 લેવાની. બે સંખ્યા કેવી છે પેલા એ વિચારીએ. બે સંખ્યા બેકી છે. સરવાળો કરીજો. 8 ને 2 10 ની 0, વધી પડી 1 9 ને 1 10 ને 2 12 120. કેવી સંખ્યા છે? બેકી. હવે તમને એક પ્રશ્ન છે, સાહેબ 120 બેકી સંખ્યા છે તો એ બેકી કેવી રીતે ગણાય? તો એકી અને બેકી આગળ આપણે શીખી ગયા, પણ આપણે નોર્મલી સાદી રીતે શીખીએ તો કોઈ પણ એકમનો અંક 0 2 4 6 કે 8 આવે તો એ સંખ્યાને બેકી ગણવાની છે. પછી દશક અને 100 કે 1000 એના અંક આપણે જોવા જવાના હોતા નથી. કોઈ પણ એકમનો અંક 0 2 4 6 કે 8 આવે તો હંમેશા એ સંખ્યા કેવી હોય છે? બેકી હોય છે. અને કોઈ પણ અંક હોય એની અંદર અથવા તો સંખ્યા હોય તો એનો એકમનો અંક 1 3 5 7 અથવા 9 આમાંથી કોઈ પણ આવે તો એ સંખ્યા હંમેશા એકી સંખ્યા કહેવામાં આવે છે. પછી એ દશક 100 1000 એની આપણે ગણતરી કરવાની હોતી નથી, પણ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર આપણે 2 થી 3 પોઈન્ટનું ખાસ અધ્યયન કર્યું છે. એમાં ખાસ તો આ જે બાબત છે કે 1 થી 100 સુધીના અવિભાજ્યની તમને ખબર હોવી જોઈએ. આ બે લેક્ચરો આપણે આવી ગયું છે, એ પણ જરૂરી છે. અને ત્યાર પછી એમાંથી અવિભાજ્ય સરખા અંકો ધરાવતી અવિભાજ્ય સંખ્યા પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ બે એકી સંખ્યા લઈએ એનો સરવાળો હંમેશા બેકી મળે, અથવા તો કોઈ પણ બે બેકી સંખ્યા લઈએ તો પણ એનો સરવાળો હંમેશા બેકી જ મળે છે. તો આ રીતે આપણે વધારાના જે છે ઉદાહરણો એ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે.
એમાંથી વધારે ઉદાહરણ આપણે મમ્મી પપ્પાની મદદથી ગોતી અને કરવાના છે હોમવર્કની અંદર. અને હોમવર્ક છે એ આપણા ભાઈ, મોટા ભાઈ, મોટી બેન અથવા તો મમ્મી પપ્પાને બતાવવાનું છે. અને વધારાની જે આવી સંખ્યા સાથેની રમતો છે એ તમારે ઘરે બેઠા શોધવાની છે, ઘરે રહેવાનું છે.